ડૉક્ટર દક્ષા મહેતા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં વરિષ્ઠ વ્યાખ્યાતા તરીકે હાલ ફરજ બજાવું છું. આજે જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ છે એ અત્રેની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં આપણે આયોજિત કરેલું છે અને જેમાં વિવિધ 4 સ્પર્ધાઓનું આયોજન છે અને એ શાળાઓના 3 વિભાગમાં, પ્રાથમિક વિભાગ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં, જેમાં ચિત્ર સ્પર્ધા, કાવ્યલેખન, સંગીતમાં ગાયન અને વાદન એ 4 સ્પર્ધાઓમાં ટોટલ જિલ્લાભરમાંથી તાલુકા કક્ષાએ વિજેતા થઈને 120 વિદ્યાર્થીઓ છે એ સ્પર્ધક તરીકે અત્રે ઉપસ્થિત છે. જ્યારે વિદ્યાર્થી આગળ વધે છે, આ સ્પર્ધા એવી છે કે પ્રાથમિકવાળા CRC કક્ષાએ અને માધ્યમિકના વિદ્યાર્થીઓ છે એ QDC કક્ષાએ વિજેતા થઈને પ્રાથમિકવાળા BRC કક્ષાએ તાલુકામાં જાય છે અને એવી જ રીતે માધ્યમિકવાળા SVS કક્ષાએ તાલુકામાં જાય છે. ત્યાંથી વિજેતા થઈ અને પછી જિલ્લા કક્ષાએ આવે છે. એટલે સ્વાભાવિક છે કે એ ઓલરેડી વિજેતા તો છે જ અને હવે જિલ્લામાં પોતાની શાળાનું, પોતાના તાલુકાનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ છે. આ સમગ્ર આયોજન રાજ્ય કક્ષાએથી GCERTના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે અને જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છે એનું આયોજન કરે છે. અત્રે આપણે વ્યવસ્થાના ભાગરૂપે ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં આજે આ કાર્યક્રમ રાખ્યો છે અને કચ્છ વિશાળ જિલ્લો છે અને વિવિધ તાલુકામાંથી સ્પર્ધકો, એમના એસ્કોર્ટ ટીચર્સ આવેલા છે, તો એમના ભોજનની વ્યવસ્થા પણ અત્રેથી આપણે કરેલ છે. ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ અને એમના આચાર્યશ્રીનો પણ આપણને ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થયેલો છે. મા શારદા દેવી, ગુરુ શ્રી સંત પરમહંસ મહારાજ તેમજ સ્વામી વિવેકાનંદના ચરણોમાં સાદર નમન. નમસ્તે, મારું નામ રબારી ભાવના દેવાભાઈ છે. હું શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ધાણેટી ભુજમાંથી આવું છું. મેં બાલકવિ સ્પર્ધામાં ભાગ લીધેલો છે અને મારા દ્વારા જે કવિતા રચેલી છે તે વિકસિત ગુજરાત અંગે છે. એટલે કે આપણું ગુજરાત સમયમાં કેવું થવું જોઈએ, આપણા ગુજરાતમાં કયો સુધારો થવો જોઈએ, આપણા ગુજરાતમાં ડિજિટલમાં આપણા જે કુદરતી ખનિજો છે, આપણા ગુજરાત શિક્ષણ અંગે, રોજગારી અંગે આપણું ગુજરાત હજી કેટલું સારું અને કેટલું બેટર બની શકે તે કવિતા મેં મારા દ્વારા રચી છે અને અહીં હું એ પ્રસ્તુત કરવા આવી છું.